રાજકોટ અગ્નિકાંડને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। ટીઆરપી ગેમ ઝોનના કાટમાળમાંથી મળ્યા માનવ અવશેષો। જી હા, ઘટના સ્થળ પરથી મોટા ભાગનો બળી ગયેલો કાટમાળ હટાવાયો। હાલ પોલીસ ટીમ માટીમાં શોધી રહી છે બળી ગયેલા અવશેષો। જી હા, જે કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી હતી એમાં ડોગ સ્ક્વોડની મદદ લેવામાં આવી હતી, પરંતુ વિગતો મળી રહી છે કે ટીઆરપી ગેમ ઝોનના જે કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી હતી તેમાંથી માનવ અવશેષો મળ્યા। તો કાટમાળ હટાવવાની કામગીરી તો થઈ રહી છે, ત્યારે અમારા સંવાદદાતા અજીત ગઢવી વધુ વિગતો આપી રહ્યા છે। અજીત, તમારી પાસેથી જાણવા માંગીશું, કાટમાળ તો હટી ગયો છે પરંતુ હજુ પણ માનવ અવશેષો મળી આવ્યા હોવાની વિગત છે, દ્રશ્યો બતાવશો? જી હિના, વાત કરવામાં આવે તો છેલ્લા 3 દિવસથી અમે સતત ઘટના સ્થળથી દર્શકોને અહીંનું અપડેટ આપી રહ્યા છીએ। ત્યારે અત્યારની જ વાત કરું તો અમે અત્યારે ઘટના સ્થળ પર ઊભા છીએ અને જે રીતે આપ જોઈ શકો છો, હું અત્યારે આપના દ્રશ્યો બતાવીશ। ગઈકાલ સવારથી જ્યારથી મુખ્યમંત્રી અહીંયા આવ્યા, રાજ્યના ગૃહમંત્રી અહીંયા આવ્યા, ત્યારથી કાટમાળ છે તેને હટાવવા માટેના પ્રયત્ન શરૂ કરી દેવામાં આવ્યા હતા, કારણ કે અહીંના જે અધિકારીઓ છે, તંત્ર છે, તેમને ક્યાંક ને ક્યાંક એવો શંકા હતી, વહેમ હતો કે હજુ પણ અહીંયા માનવ અવશેષો મળી શકે છે, માનવની બોડી મળી શકે છે। પરંતુ એના કરુણતા સાથે કહેવું પડે કે આ જે ઘટનાની અંદર એટલી મોટી આગ હતી કે મોટાભાગના જે લોકો મૃત્યુ પામ્યા છે તે બળીને ખાખ થઈ ગયા છે। આમ છતાં હું તમને બતાવું કે જે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે અહીંના જે જાણકાર અને નિષ્ણાંત લોકો છે, આ જે માનવ અવશેષો તપાસ કરવા કે તેને એસએફ જે હોય છે ઉચ્ચ અધિકારીઓ, જાણકાર લોકો, તે અત્યારે ઘટના સ્થળ પર હાજર છે, તેની ટીમ તપાસ કરી રહી છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે માટીની જે પોટલીઓ ભરી છે, જ્યાં જ્યાં એવું લાગ્યું કે આ માનવ અવશેષનું કંકલ છે, અવશેષ છે, ત્યાં એની આજુબાજુની માટીને લઈ અને ભેગી કરી અને આ જે સિમેન્ટની થેલીઓ છે તેની અંદર ભરી દેવામાં આવી છે, થેલીઓ ખાસ એને મૂકી દેવામાં આવી છે અને હવે જે એફએસએલ આવશે અને તપાસ કરશે। પરંતુ ચોક્કસ વાત છે કે અહીંયા તમામ ખૂણે ખૂણેથી તપાસ કરવામાં આવી રહી છે કે અવશેષો મળે, કારણ કે હજી ઘણા બધા એવા લોકો છે કે જેમની લાપતા છે, જે બોડી મળી છે તેની સંખ્યા, અને જે હજી પરિવારની અનેક લોકોની ફરિયાદ આવી રહી છે કે અમારા પરિવારમાંથી એટલા લોકો લાપતા છે, એ સંખ્યાનો જે મેળ બેસવો જોઈએ તે નથી બેસતો, એટલે હજુ પણ સંખ્યા મૃતકોની વધવાની શક્યતા છે। ત્યારે માનવ અવશેષો મળવા જરૂરી છે, જે ડીએનએ ટેસ્ટ મુજબ સાયન્ટિફિક રીતે તપાસ કરવા સરળતા રહે એટલા માટે। ત્યારે અત્યારે જે ઘટના સ્થળ પર ઉપર હાજર છું, હું તમને દ્રશ્ય જે બતાવી રહ્યો છું, અત્યારે આમ તો 100% જે તંત્રને જે શક્યતાઓ હતી કે આ કાટમાળને હટાવી લેવામાં આવે, તમામ કાટમાળ અહીંયા જે મોટો હડિંબો ખડકી દેવામાં આવ્યો હતો ગેરકાયદેસર રીતે, તે તમામ બળીને ખાક થઈ ગયો છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, આ કાટમાળ, આ લોખંડ, તમે વિચાર કરો અહીંયા મોટો બિલકુલ તો જે રીતે કાટમાળમાંથી માનવ અવશેષો મળી આવ્યા છે, કેવી દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે કે જેમાં ઘટના સ્થળ પર કાટમાળ હટાવતી વખતે હવે માનવ અવશેષો પણ શોધવામાં